તો નાના બાળકોમાં જે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે એના શું મેટર કરે છે? શું લાઈફસ્ટાઈલ છે કે એ અગેન પાછી આપણી પહેલી વાત ફેમિલી મેટર કરે છે શું છે આ? ડાયાબિટીસ નાના બાળકમાં એને જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ કહેતા હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે મોટે ભાગે એમાં લાઈફસ્ટાઈલનો બહુ થયા પછી રોલ છે. થાય એના માટે ખાસ એવો રોલ નથી. એ બાળક લખાવીને આવ્યું છે કે એમને ટાઈપ 1 થશે. અને ખાસ કરીને ઓટો ઇમ્યુન એમાં જવાબદાર છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને ન સ્વીકારે. એટલે કે પોતાના પોતા શરીરમાં જે ઇન્સ્યુલિનને કીધું કેમિકલ આવે કે જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ બીટા સેલ કહેવાય ને, તો એને જ ના સ્વીકારે, એનું ડિસ્ટ્રોય કરી નાખે. તો એમાં ટાઈપ 1 ડાયાબિટીસ થતું હોય છે. અને એવા બાળકને લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે છે. એમને દવાથી ક્યારેય મેળ નથી આવતો અને ઇન્સ્યુલિન જ એમનો આધાર હોય છે. પણ એકવાર થઈ ગયું પછી એને ઘણા બધા ચેન્જીસ લાઈફસ્ટાઈલના કરી શકે. એને હું તો એવું જ કહું છું કે ઇન્ડિયન ડાયટ, ગુજરાતી ડાયટ કાર્બોહાઈડ્રેટ રીચ છે અને સુગર રીચ છે. આપણી ડાયટ આપણે દાળમાં ખાંડ નાખતા હોઈએ છીએ, બરાબર. આઉટપેટના લોકો આવે તો આપણને કહેતા હોય છે કે તમારું બધું મીઠું મીઠું બહુ હોય છે. દાળ બહુ મસ્ત. બરાબર છે, મસ્ત હોય છે અને મીઠી વસ્તુ વધારે હોય છે. સો બાળકોને તમે અત્યારથી એવી આદત પાડો એને મીઠાનો ટેસ્ટ બહુ ના આવે, ચોકલેટો એટલી ના આપો કે જેથી ઓબેસ પણ ના થાય, નાનપણમાં એનું શરીર પણ ના વધે, સ્થૂળતા પણ ના વધે અને સાથે એમને મીઠું ખાવાનો ચટકો પણ ના રહે. જો માનો બાઈક પેલા કોઈ ભગવાનની ઈચ્છા છે કે આપને બાળક ટાઈપ 1 ડાયાબિટીસ આપવું જ છે ને એને આપી, તો એમને પછીની લાઈફ ટેકલ કરવામાં વાંધો ના આવે. જનરલી એવું થાય કે મારે મીઠું બહુ જોઈએ છે, ગળ્યું બહુ જોઈએ છે ને પછી સડનલી બંધ થઈ જાય ગળ્યું ખાવાનું, તો એ ટોલરેટ બાળક નથી કરી શકતું. એને સાચવવામાં અમને પણ બહુ તકલીફ લાગે છે. ક્યારે ઇન્સ્યુલિન દેવું, કેટલું ખાઈ લેશે. નાનું બાળક હોય ક્યારેક છુપાઈને ચોકલેટ ખાઈ લેતું હોય, દાદા એને લાડમાં આપી દેતા હોય, તો અમારે ઇન્સ્યુલિનના ડોઝેજીસ થોડા ઘણા ખરા લાગતા હોય.